રફતારના રાજાઓ અત્યારે કહેર વર્તાવી રહ્યા હોય તે પ્રકારની ઘટનાઓ રાજ્યની અંદર અવારનવાર સામે આવતી હોય છે અને એ ઘટનાઓ એ વસ્તુની સાબિતી આપી રહી છે કે રાજ્યની અંદર દેશની અંદર અનેક કાયદાઓ અત્યારે નવા કાયદા જે છે અમલમાં આવી ચૂક્યા છે, પરંતુ તો પણ જે આ અકસ્માતોનો જે સિલસિલો હજુ રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે તેના પર રોક નથી લાગી। આ અકસ્માત દરમિયાન લોકો પોતાના સ્વજનો ગુમાવી દે છે, કોઈ પોતાની માતા, કોઈ પોતાની બહેન, તો કોઈ પિતા, તો કોઈ પોતાનો વહાલ સોયાને ગુમાવી દે છે। છતાં પણ આપણે એ વસ્તુ નથી સમજતા કે ઉતાવળની આડમાં આપણે આપણી જીવનનું જે હોય છે તેને આપણે હોમી દેતા હોઈએ છીએ, આપણે આપણા જીવનની પણ પરવાહ નથી કરતા। ત્યારે આવી જ એક ઘટના અત્યારે બની છે આણંદની અંદર। વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો, જે અકસ્માત એક લક્ઝરી બસ અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો અને તે અંદર 6 જેટલી જિંદગીઓ અંદર હોમાઈ ચૂકી હતી અને 8 જેટલા લોકો હજુ પણ ગંભીર ઈજાઓ સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વડોદરાની હોસ્પિટલમાં। હવે એ લોકોમાંથી પણ કોઈ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી સંભાવના અહીં સેવાઈ રહી છે। વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અને છતાં પણ તેના પર રોક કેમ નથી લાગતું તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલ્લભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે જ અંબાલાલ સર ચૌહાણ જોડાયા છે, આઈપીએસ અધિકારી છે પૂર્વ, અને નઝીરભાઈ અજમેરી જોડાઈ ચૂક્યા છે, જેઓ એક એડવોકેટ છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, પહેલા આપ મને એ જણાવો કે અકસ્માતનો સિલસિલો છે તે રાજ્ય અને દેશની અંદર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, અનેક જિંદગીઓ અંદર હોમાઈ જાય છે, કોઈના ઘરના ચિરાગ બુઝાઈ જાય છે, છતાં પણ અકસ્માત રોકાતા નથી અને તેને લઈને સરકાર કાર્યવાહી પણ કરી રહ્યું છે, નથી કરતું એવું નથી, છતાં પણ આ ઘટનાઓનો અંત ક્યારે આવશે અને કેમ નથી આવતું? લખમાં રોજે રોજ જે અકસ્માતોના સમાચારો આપણને જાણવા મળે છે, કિંમતી માનવ જિંદગી અનેક જગ્યાએ રોલાઈ જાય છે। કોઈ પોતાનો પુત્ર ગુમાવે છે, કોઈ પત્ની ગુમાવે છે, કોઈ પિતા ગુમાવે છે। જ્યારે પોતાના સ્વજન જ્યારે આકસ્મિક રીતે મૃત્યુ પામે ત્યારે એનું દુઃખ ઘણું અસહ્ય હોય છે, પરંતુ કોણ જાણે કેમ ઉપરા-ઉપરી અકસ્માતોના સમાચારો આવ્યા જ કરે છે। ઘણી વખત તો જ્યારે હાઈવે ઉપર કોઈ કુટુંબીજન બહાર ગયા હોય ને ત્યારે ચિંતા રહે એ પ્રકારનું વાતાવરણ થતું જાય છે। આમાં ઘણા બધા કારણો છે, પરંતુ જો આપણે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આણંદ પાસે એક મહારાષ્ટ્રથી રાજસ્થાન નાથદ્વારા જતી યાત્રાળુઓની બસ હતી અને એ બસમાં પંક્ચર પડતા એ લોકો ઊભા રહ્યા હતા સાઈડમાં, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર। હવે કેટલાક લોકો છે એ ત્યાં રોડ ડિવાઈડર ઉપર બેઠા હતા, ડ્રાઈવર અને ક્લીનર પણ એ લોકો ત્યાં જ બેઠા હતા અને પાછળથી એક પૂર ઝડપે આવેલી ટ્રક છે એ બસની પાછળના ભાગે અથડાઈ અને પાછળના ભાગે અથડાઈ એટલે બસ ચાલી અને જે રોડ ડિવાઈડર ઉપર બેઠેલા હતા એવા 6 જણને એને કચડી નાખ્યા અને 8 જણને ઈજા થઈ અને એ લોકોને આણંદ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા પડ્યા। હવે આ 6 જિંદગી રોડ ઉપર જ એ લોકોના મૃત્યુ થયા। બીજી વાત કરીએ તો એની આગળની રાતની વાત છે, સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ત્યાં જે મોલ છે નવો થયેલો પેલેડિયમ, એ મોલની બાજુમાં પેલેડિયમ મોલ છે એની સામે એક બ્રિજ છે, બ્રિજ ઉપર કારની અંદર 2 યુવકો બેઠા હતા અને 2 યુવકો બહાર હતા। ચારેય લોકો ભાટ ક્યાંય જમવા ગયા હતા અને જમી અને પાછા ફરતા કોઈ કારણોસર ત્યાં કાર ઊભી રાખી અને 2 જણા બહાર ઊભા હતા। આ સમયે પાછળથી આવેલી કારને કદાચ અંદાજ ના આવ્યો કે આ કાર ઊભેલી છે કે ચાલે છે, અંદાજ ના આવ્યો કે પછી એની ઝડપ એટલી હતી કે સાઈડમાં જઈ ના શકી, એને પાછળના ભાગે અથડાવી તો જે બહાર ઊભેલા 2 યુવકો હતા એના ત્યાં તત્કાલીન મૃત્યુ થયા અને બાકીના 2 થી 3 જણને ઈજા થઈ। જે કાર અથડાઈ એમાં બેઠેલાને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી। એટલે અકસ્માતોના બનાવો છે એ અત્યંત કરુણદાયક બનાવો હોય છે। સુરતની અંદર એક યુક્રેનથી MBBS થઈને એક યુવક હજુ હમણાં જ આવ્યો અને બાઇક લઈ અને સુરત નીકળ્યો અને ડમ્પર નીચે આવી ગયો। આજવા પાસે પણ એક એક્સિડન્ટ થયો। અકસ્માતોના કારણો ઘણા બધા હશે, પરંતુ એનું પરિણામ ચોક્કસપણે દુઃખદાયી છે। અકસ્માતોમાં તમે જુઓ તો ક્ષમતા કરતા એમાં કોઈ જગ્યાએ સરકારનો વાંક 2 જગ્યાએ હોય છે, એક તો ટ્રાફિક પોલીસનો વાંક હોય છે, CCTV કેમેરા બંધ હોય છે,
હોર્ડિંગ્સ એવા આડેધડ લગાવેલા હોય છે કે તમને આજુબાજુની જે રસ્તો છે દ્રષ્ટિગોચર થવો જોઈએ ના થાય, તમારી આડું હોર્ડિંગ્સ આવી જતું હોય. ખરેખર તો હોર્ડિંગ્સના કાયદા પ્રમાણે 4 રસ્તા પર હોર્ડિંગ્સ હોવા જ ન જોઈએ. 4 રસ્તાથી 50 થી 100 મીટરની ત્રિજ્યામાં હોર્ડિંગ્સ ના રાખવા એવા જે નેશનલ બિલ્ડિંગ કોડ છે એમાં એવા નિયમો છે, પરંતુ એ નિયમો પળાતા નથી. એક વખત મારે કમિશનર સાથે વાત થઈ, મ્યુનિસિપલ કમિશનર સાથે, કે સાહેબ 4 રસ્તા પર હોર્ડિંગ મૂકો છો, 4 રસ્તા પર પેલા ટીવીના સ્ક્રીનના જે ઇલેક્ટ્રોનિક હોર્ડિંગ્સ મૂકો છો, આ ગમે ત્યારે અકસ્માત નોતરી શકે, તમારે એનાથી દૂર મૂકવા જોઈએ. ત્યારે એમને એમ કહ્યું હતું કે તો પછી અમને પૈસા કોણ આપે? એટલે બધી જ જગ્યાએ પૈસા જ કમાવાનો હોય તો આપણે નિયમો તોડીએ છીએ. આ બધી જ બાબતો છે. બીજું છે સરકારની ભૂલો છે, હું ગણાવું છું કે જ્યાં અકસ્માત થાય છે ત્યાં સીસીટીવી કેમેરા બંધ હોય છે. આ જે એસજી હાઈવે ઉપર એક્સિડન્ટ થયો તો આ ઉપર સીસીટીવી કેમેરો હતો પણ બંધ હતો, શોભાના ગાંઠિયાની જેમ ઉપર લટકી રહ્યો હતો. એટલે તમારા સીસીટીવી કેમેરા બંધ હોય છે. જ્યાં બ્રિજ હોય છે ત્યાં પૂરતું લાઇટિંગ નથી હોતું. લાઇટિંગ, આ બધી જ ખામીઓ છે એ સરકારની છે. બીજી તરફ નાગરિકોની ખામી એ છે કે ક્ષમતા કરતા વધુ લોકો બેસાડે છે, અને વાહનો છે વિદેશી વાહનો આવી ગયા છે, પૂર ઝડપે ચાલવા વાળા વાહનો આવી ગયા છે, વાહનો વિદેશી છે, એન્જિન વિદેશી છે, એનું જે પિકઅપ છે એ વિદેશી છે, અને ચલાવવા વાળા દેશી માનસિકતા વાળા છે, અને રોડની જે સ્થિતિ છે દેશી છે. આ બેનો તાલમેલ નથી મળતો, એ પણ એક કારણ જ છે. એટલે લોકોએ પણ જાગૃતિ રાખવાની જરૂર છે, અને સરકારે પણ એની જ્યાં જ્યાં ખામીઓ હોય એ ખામીઓ સુધારવાની જરૂર છે, જેથી એક કિંમતી માનવ જિંદગી રોલાય છે ને એ કંઈ અટકી શકે. બિલકુલ પ્રફુલભાઈ, અંબાલાલ સર, જે પ્રમાણે પ્રફુલભાઈએ વાત કરી કે જે અત્યારના વાહનો જે છે એના વિદેશી વાહનોનો વપરાશ વધી ગયો છે, અને જે રસ્તાઓ અને જે ચલાવનારા છે એ તો અહીંયાના દેશી છે. તો હવે આ બંને વચ્ચે તાલમેલ બેસતો નથી, એના કારણે અકસ્માત થાય છે, કે પછી તમારા મત મુજબ કયા કારણો વધારે જવાબદાર છે અકસ્માતોની ઘટના અવિરત જે ચાલી રહી છે એના પાછળ? આની પાછળ જોવા જતા દરેક પ્રકારના કારણો જવાબદાર છે. અને આ જે પ્રફુલભાઈએ વાત કરી દેશી અને વિદેશી, એ તો ખાસ છે. અને એમાં વિદેશી ના હોય અને આપણા દેશી જ વાહનો હોય તો પણ જે આપણી દેશી માનસિકતા છે બેફામપણે ચલાવવાની, પછી ટોટલી બેદરકારી રાખવાની, અને આપણા જે લોકો છે, દાખલા તરીકે અહીંયા કહ્યું કે પેલી બસનું પંક્ચર પડેલું અને જે બસના પેસેન્જર અને ડ્રાઈવર કંડક્ટર એ વચ્ચે ડિવાઈડર ઉપર બેઠા હતા અથવા આજુબાજુ એ ઊભા હતા કે એ રીતે હતા, તો પાછળથી બસને ટક્કર લાગીને એ બસના કારણે બીજા 6 જણ એમાં એમ કે મરી ગયા અને બીજાઓને ઈજા થઈ. એટલે આ જે આપણી વૃત્તિ જે છે કે ડિવાઈડર ઉપર બેસવાની અથવા ગમે ત્યાં એ ઊભા રહેવાની, અથવા ત્યાં ચાનો ગલ્લો હોય કે પાનનો ગલ્લો હોય તો ચા પીવાની, એટલે આ જે છે રોડ ઉપર જે વર્તણૂક હોવી જોઈએ આપણી એ દેશી છે, એમાં કોઈ ખાસ સુધારો થતો નથી. અને એ પણ એટલી જ એમાં જવાબદાર છે. સરકારની જવાબદારી ત્યાં આવે છે કે ટ્રાફિકના રૂલ્સનું પાલન થતું નથી. દાખલા તરીકે સીસીટીવી કેમેરા, હવે ઘણી વખતે સીસીટીવી કેમેરા જાણી જોઈને બંધ કરી દેવામાં આવે છે, અને એના કારણે એ એક વસ્તુ એ રહે કે ત્યાં સ્પીડથી જતા હોય તો ટ્રાફિકના જે પોલીસ છે, બીજા માણસો જે છે એની સાથે જે હેલ્પમાં કે એ રીતે હોય તો એ લોકોને બીજાઓને રોકીને તમારી પાસે હેલ્મેટ નથી કે તમે ઓવર સ્પીડી જાઓ છો એમ કરી અને એમની પાસે પૈસા કલેક્ટ કરી શકે, એ એક એનું કારણ છે. અને પૈસા કલેક્ટ થતા હોય તો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ન જાય એ કારણસર એમાં એ રાખવામાં આવે છે. એટલે આ બધા જ પ્રકારના પછી રોડ, આપણા રોડની કન્ડિશન્સ પણ એટલી બધી ઘણી વખતે ખરાબ હોય છે, ખાડા ટેકરા આ તે. અને વાહન ચાલકોની જે શિસ્ત હોવી જોઈએ એ પણ નથી કે ભાઈ માણસ પસાર થતો હોય તો પહેલાં એને થવા દેવો જોઈએ, અથવા આગળનું જે આપણી સ્પીડ લિમિટ જે છે એ સ્પીડ લિમિટ પ્રમાણે જ જવું જોઈએ. એ શિસ્ત આપણા વાહન ચાલકોમાં નથી. એ જે વધતા જતા, અને સાથે સાથે વાહન પણ એટલા વધતા જાય છે. જે રીતે
અત્યારે સ્કૂટર, મોટરસાઇકલ, ગાડીઓ જાત જાતની, જેના આપણે પહેલા 5 વર્ષ 7 વર્ષ પહેલા જેના નામ પણ નહોતા જાણતા એવી બધી ગાડીઓ આવી ગઈ છે. અને એના પિકઅપ પણ કે આટલી સેકન્ડમાં 100 કિલોમીટરની ઝડપે આવી જાય છે. એના માટે પરદેશી જે દેશોમાં એ બનતા હોય છે એ લોકો, ખાસ કરીને યુરોપ અમેરિકાના દેશોમાં, તો ત્યાં એ પ્રકારની રોડ પણ એ પ્રકારના હોય છે. અને લોકોમાં વાહન બાબતેની, રોડ બાબતેની જે શિસ્ત છે એ શિસ્ત પણ વાહન ચાલકો એઝ વેલ એઝ પેડેસ્ટ્રિયન્સ એ લોકો પણ એ સમજતા હોય છે અને એનું પાલન કરવામાં આવે છે. અને ત્યાંની સરકાર પણ આ બાબતોમાં ગંભીર છે. આપણે જે નવા કાયદાની આપણે જે વાત કરી, નવો કાયદો જ્યાં સુધી વાહનનો છે ત્યાં સુધી એ અમલમાં આવેલો નથી. એની BNS સેક્શન 106(2) છે. પહેલા આપણે જૂની 304(1) હતી કે જે રેશ એન્ડ નેગ્લિજન્ટ એક્ટ, કોઈ પણ પ્રકારનું બેદરકારી ભર્યું, ઘોર બેદરકારી ભર્યું કૃત્ય હોય એના માટે એ સેક્શન હતી. એને અત્યારે 106(2) એમાં કન્વર્ટ કરી છે BNSમાં. પણ જો યાદ હોય આપને, પ્રફુલ્લભાઈને અને પ્રજાને અને શ્રી અજમેરી સાહેબને, તો એમાં જે તે વખતે ટ્રક ચાલકોની મોટી હડતાલ પડેલી ઓલ ઓવર ઇન્ડિયા. કારણ કે એમાં જે સજાની જે જોગવાઈ છે 10 વર્ષની સજા, 10 વર્ષની સજા, અને મને લાગે છે 10 લાખનો દંડ પણ 10 લાખથી કરોડ સુધી, હા, એટલો એને દંડ પણ હતો. અને 10 વર્ષની સજા. અને એટલે એ હિટ એન્ડ રન કેસ. અને MV એક્ટ, મોટર વ્હીકલ એક્ટ છે, એમાં પણ એની જોગવાઈ તો છે જ 134, પણ એમાં એમ કે જે ઇન્જર્ડ હોય એને દવાખાને લઈ જવાનું છે. પણ આમાં જે છે એ હિટ એન્ડ રનમાં એ પણ રાખ્યું છે કે એને બધા પહેલા પોલીસ સ્ટેશનમાં અથવા મેજિસ્ટ્રેટમાં જાણ કરવી. અને એ ડ્રાઈવરોનું કહેવું એમ હતું કે ભાઈ અમે જો ત્યાં મેજિસ્ટ્રેટને કે પોલીસમાં જાણ કરવા જઈએ તો ટોળા જ અમને મારી નાખે, એ પ્રકારનું હતું. અને જે આટલી મોટી સજા હતી એટલે આખા ઇન્ડિયામાં એનું હડતાલો પડી, 2-4 દિવસ ચક્કા જામ રહ્યા. અને એ ફોર ધી ટાઈમ બિંગ ઇટ ઇઝ સોર્ટ ઓફ આપણે કહી શકીએ કે એનો અમલ નથી કર્યો. એ જૂના કાયદા પ્રમાણે એ ચાલશે. બિલકુલ. અને એટલે આ બધાનો જે મુખ્ય વસ્તુ જે છે, આપણી જે માનસિક અવસ્થા જે છે, આપણા રોડની પરિસ્થિતિ છે, આપણી જે પ્રજાની બેદરકારી છે, અને સરકારની પણ જે બેદરકારી છે, વાહન ચાલકોની પણ બેદરકારી, અને એનું પરિણામ આ એ છે કે આટલા બધા એક્સિડન્ટ થાય છે. બિલકુલ. હવે નઝીરભાઈ, તમે મને એ સમજાવો કે અત્યારના જે કાયદાઓ છે ને અત્યારના જે પ્રમાણે એક્સિડન્ટ ઉપર જે પ્રમાણે કાયદાના જે પગલાં લેવામાં આવે છે કાયદાકીય, એ અને હવે જે કાયદો લાગુ થયા પછીના જે લેવાશે પગલાં, આ બંનેની વચ્ચે તફાવત બહુ મોટો છે. અને આ વખતે જે નવા કાયદાની અંદર તો અકસ્માત, હિટ એન્ડ રનને બહુ ગંભીર રીતે લેવામાં આવ્યું છે. તમને લાગે છે કે કોઈ ફરક પડશે આગળ જઈને? સૌથી પહેલા તો બેન હું તમને જાણ કરું કે આ જે વિદેશી અનુકરણ થઈ રહ્યું છે કે વિદેશના જે વાહનો છે અહીંયા ગાડી વાહન હોય છે, વિદેશના વાહનો અહીંયા ગાડી ચલાવવામાં આવે છે. પરંતુ એ આપણે ભૂલી જઈએ છીએ કે વિદેશના વાહનો માટે વિદેશે રોડ પણ એવા બનાવ્યા છે, વિદેશે એવા નીતિ નિયમો પણ બનાવેલા છે. અને વિદેશમાં ત્યાંના નાગરિકો સ્વયં પોતાની રીતે નિયમોનું પાલન કરતા હોય છે. અને એનું કારણ પણ એવું છે કે ત્યાં દંડની જોગવાઈ પ્રમાણે રાખેલી છે. અને સૌથી વધુ વસ્તુ હું તમને કહું કે અમેરિકા જેવા દેશોને આપણે અનુકરણ કરતા હોઈએ છીએ. અમેરિકા ઘણી વખત મારે આવવા જવાનું થતું હોય છે. અત્યારે અમેરિકાના કાયદા બેન હું તમને સમજાવું કે હાઈવે ઉપર મેક્સિમમ 90 માઇલ, એટલે કે આપણે ઇન્ડિયાનો સમજો કે 130 કિલોમીટરની સ્પીડથી વધુ વાહન નથી ચલાવતા હોતા. જયારે તમે અત્યારે તમે આપણા હાઈવે પર જશો તો ઘણી નાની ગાડીઓ 150-60ની સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. અને મોટી ગાડીઓનો તો જે હોય છે મર્સિડીઝ બેન્ઝ કે પછી BMW જેવી ગાડીઓ, એની તો સ્પીડની કોઈ લિમિટ જ નક્કી નથી હોતી. એટલે એના માટે સૌથી પહેલા જે નાગરિકો છે એ લોકોએ કાયદો સમજવો પડશે, એનું અનુકરણ કરવું પડશે. વિદેશી વાહનો લાવો છો એનું અનુકરણ કરો છો, પણ એના નીતિ નિયમો કાયદા જે છે એ પ્રમાણે ચાલવું જોઈએ. બીજી વસ્તુ કે જે બસનું ટાયર ફાટી ગયું હતું, બસ સાઈડ પર ઉભી રાખી, પાછળથી પૂરપાટ આવતી ટ્રકે એને ટક્કર મારી. હવે એકચ્યુઅલી ટાયર ફાટી ગયું હતું, પરંતુ બસના ડ્રાઈવર અને કંડક્ટરે ક્લીનરે એ
એ બદલવા માટે બસની પાછળની સાઈડમાં પણ લાલ લાઇટ કે રીતનું સિગ્નલ જેવું રાખ્યું હોય તો વધારે ખબર પડે, ટ્રક વાળાને ખબર પડે કે આગળ લાલ લાઇટ છે, કોઈ વાહન ઉભું છે, ત્યાં બાજુ કોઈ ઉભા રહેલા છે. પરંતુ અંધારું, ત્યાં બાજુ અંધારું હોય તો ટ્રક લઈને આવનાર એને ખ્યાલ હોય કે ભાઈ અર્લી મોર્નિંગ 4-5 વાગ્યાનો સમય છે, વાહન રોડ બધા સુમસામ હોય તો વાહન વધારે સ્પીડમાં ચલાવતો હોય, પણ એના અચાનક અંધારું હોય ને પછી દેખાય તો ગાડી અથડાઈ ગયો, અકસ્માત થાય. જે ટ્રક વાળો હતો જેને ગાડીને પાછળથી ટક્કર મારી બસને, જેવા કે ટાયર ફાટેલું હોવા છતાં પણ મતલબ એ બસ આગળથી રગડીને જે ડિવાઈડર પર બેસેલા હતા એ લોકો પર ચડી ગઈ, જેની અંદર 6 જણા મરી ગયા અને 9 જણા લગભગ ઈજાઓ, નાની મોટી ઈજાઓ થયેલી, જેમાં ઘણા ગંભીર છે. હવે રહ્યો સવાલ કાયદાની અંદર કે ભાઈ એની અંદર જે 279 જે સીધી સાદી કલમ જે હતી કે ભાઈ બેદરકારી રીતે ચલાવે, એની અંદર કે 6 મહિનાની સજા અને 1000 રૂપિયા સુધીનો દંડ હતો. એની અંદર BNSC ભારતીય ન્યાય સંહિતા એની નવી કલમ 281 કરી, એમાં સજામાં કે દંડમાં કોઈ વધારો નથી કર્યો. હા, જે અકસ્માતે મૃત્યુ પામતા હતા કે જે અકસ્માતની અંદર જે મૃત્યુ પામતા હતા એની અંદર એ લોકો થોડીક જોગવાઈ અને સજાની જોગવાઈ અને દંડની જોગવાઈ બંને વધારી દીધી છે કે એની અંદર સમજો કે કોઈ વ્યક્તિ અકસ્માત કરે અને વ્યક્તિનું મરણ ઈરાદો એવો હોય કે ભાઈ મારી નાખવાનો કે એનો ઈરાદો ના બેદરકારીનો, અને જો વ્યક્તિ મરી જતો એની રીતનો હોય તો અગાઉની સજા પ્રમાણે સજામાં થોડો ઘણો વધારો કરેલો છે. જ્યારે ડ્રાઈવર બેદરકારી ભરે, ગફલત રીતે ચલાવે અને ખબર હોય કે હું જે પ્રમાણે વાહન ચલાવું છું, જે સ્પીડમાં ચલાવું છું, જે બેદરકારીથી ચલાવું છું, એની અંદર વ્યક્તિ જો વચ્ચે આવી જશે અને મરણ જવાની 100% સંભાવના મરી પણ જશે. અને તેમ છતાં એવો અકસ્માત કરીને જો એ વ્યક્તિ મેજિસ્ટ્રેટ કે પોલીસ સમક્ષ હાજર થવાના બદલે જો ત્યાંથી નાસી જાય તો એવા સંજોગોની અંદર સજાની જોગવાઈ પહેલા 3 વર્ષ કે 7 વર્ષ, મેક્સિમમ 3 વર્ષની સજાની જોગવાઈ, એના બદલે 10 વર્ષની સજા કરી છે. અને અત્યારે હાલ જે અંબાલાલ સાહેબે જેમ પહેલા કહ્યું કે ભાઈ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા, ત્યાં બાજુ પહેલા 10 લાખનો કેવો દંડ કર્યો હતો, પણ અત્યારે હાલ દંડની જોગવાઈ કરી છે. પણ દંડની જોગવાઈ મેજિસ્ટ્રેટની મુનસફી પર કે જજ સાહેબ જાઓ એની મુનસફી પ્રમાણે અને વાહનના અકસ્માત પ્રમાણે એમને નક્કી કરી છે. એ 10 લાખ પણ કરી શકે, 1 કરોડ પણ કરી શકે, 10,000 પણ કરી શકે. અત્યારે આ જો કે એનો જો અમલ થયો નથી તો એ રીતનું નથી. અને નવા અકસ્માતની અંદર નવા ગુના બહુ એટલા બધા નોંધાયા નથી, એના તો મેજિસ્ટ્રેટ તરફથી એવા કોઈ ચુકાદા આવેલા છે. બિલકુલ. હા, ઓકે. અંબાલાલ સર, આપ એ કહો કે કેટલાક લોકો વાહન રસ્તા ઉપર ચડે ને એટલે એમને એવું થાય છે કે અમે હેલિકોપ્ટરમાં જ સવાર છીએ, નાની મોટી ગમે તે ગાડી હોય, વાહનો સર્પાકાર રીતે ચલાવે છે, ક્ષમતા કરતા વધારે લોકોને અંદર બેસાડી લેતા હોય છે, રોંગ સાઈડમાં ચલાવતા હોય છે. આ બધું ટ્રાફિક પોલીસને નહીં દેખાતું હોય? ટ્રાફિક પોલીસને બધું જ દેખાય છે, પણ એક બાજુ ટ્રાફિક પોલીસની શોર્ટેજ છે, પોલીસની એકંદરે સ્ટાફમાં શોર્ટેજ છે. એમ કરો જુઓ કે તમે એકચ્યુઅલી જોવા જાઓ તો માત્ર 30 થી 40% જ ટ્રાફિક પોલીસ એ ચાલે છે. એ એક વાત છે. અને બીજી વાત, સાથે સાથે જે આ કરપ્શનને અને એ જે છે ઓલ ઓવર ઇન્ડિયા અને દરેક ડિપાર્ટમેન્ટમાં, એ જ રીતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં એ પણ એનો એક ભાગ છે કે ભાઈ કોઈ વાહન છે તો એ ચાલુ કન્ડિશનમાં એને રાખી શકાય કે કેમ, એના સર્ટિફિકેટ જે નિયમાંતરે જે એના સર્ટિફિકેટ લેવાના હોય છે, ચેકિંગ કરવાનું હોય છે. એ જ પ્રમાણે પ્રજાનો પણ જે સાથ સહકાર જોઈએ એક શિસ્ત તરીકે એ નથી. અને ઘણી વખતે આપણે આ દેશી અને વિદેશીની જે વાત કરીએ એટલે વટ પાડવા માટે આપણે મર્સિડીઝ લઈએ કે પછી BMW લઈએ કે આવી જાતના એ લેવાતા હોય છે, જેમાં સ્પીડ જે છે એ એકાએક તમે જેવી ચાવી ભરો એવી ચાવી આપો એવી જ 8 થી 10 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટરની સ્પીડ પકડી લેતા હોય છે. અને જ્યાં રોડ એમ પહેલાં આપણને એ લાગે. અને એક સર્વે મુજબ જે રોડ ખાલી હોય છે અને લાંબા મતલબ માઇલોના માઇલો સુધી વાહનો બહુ ઓછા હોય છે, વધુમાં વધુ અકસ્માત ત્યાં થતા હોય છે. અને એમાં એ વાહન ચાલક પોતે જ જવાબદાર હોય છે, કારણ કે લાંબુ એક ધાર્યું તમે ડ્રાઇવિંગ કર્યા રહો એટલે તમને પણ ઝોકો આવવાની શક્યતાઓ રહે છે. અને મારો પોતાનો પણ અનુભવ છે. એટલે એ વખતે આપણે એમ કે વાહન બાજુએ રહી મૂકી અને થોડી વાર 10 મિનિટ ઝૂકવું ખાઈ લેવું જોઈએ અને પછી વાહન ચલાવવું જોઈએ. એટલે આ જે છે આ બધા જ પ્રસંગો બધા એક સાથે જ્યારે ભેગા થાય છે ત્યારે એક અથવા બીજા કારણોસર 2-4 કારણો ભેગા પણ થાય. રોડની કન્ડિશનનો પણ એમાં એ છે. અને એટલે જ આ થાય છે. પ્રજાએ જાગૃત થવું પડશે,
અને ડ્રાઈવરો જે છે એમણે પણ જાગૃત થવું પડશે, ટ્રાફિક પોલીસે પણ પૂરેપૂરું જાગૃત થવું પડશે, અને તો જ આનો એક નિરાકરણ આવશે. બિલકુલ. હા, નઝીરભાઈ, અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે તંત્રએ કેવા પગલા લેવા જોઈએ અને લોકોને શું તકેદારી રાખવી જોઈએ? કારણ કે કોઈએ તો અરીસો બતાવવો પડશે ને લોકોને અને સરકાર બંનેને. 100% સાચી વાત છે બેન. સરકારે એની અંદર જે પ્રમાણે પગલા ભરે છે, દાખલા તરીકે સ્પીડોમીટર, જે અંબાલા સાહેબે અગાઉ કહ્યું, અત્યારે મેન્યુઅલી સ્પીડોમીટર તો લગાડેલા છે કે બે વ્યક્તિ કે જે પોલીસના કર્મચારીઓ જે હોય છે સ્પીડોમીટરનું વાહન કોઈ પણ એક ખૂણા અંદર ઉભા રહે છે, જે સ્પીડ પકડાય એટલે વાહનનો ઉભા રાખે છે, દંડ કરે છે, વગેરે થાય છે. પણ એની અંદર જે ઓટોમેટિકલી જે હોય છે, મતલબ જે મેન્યુઅલી બદલે ઓટોમેટિકલી જે કેમેરા જે રોડ ઉપર લગાડેલા હોય અને જેની અંદર સ્પીડ ઓવર સ્પીડ થતી હોય એ કેપ્ચર તાત્કાલિક મતલબ જે મતલબ સેન્ટર પર ત્યાં પહોંચી જવું. અને જે વ્યક્તિ સ્પીડમાં ગાડી ચલાવીને ગયો હોય, ભલે પછી એનાથી અકસ્માત થયો હોય કે ના થયો હોય, પણ જેને ઓવર સ્પીડ ગાડી ચલાવી હોય, દાખલા તરીકે 110ની સ્પીડ કે 90ની સ્પીડથી વધારે લિમિટ ના હોય અને એના બદલે 120-30ની સ્પીડે ગાડી જાય, સ્પીડોમીટરની અંદર ઓટોમેટિકલી જો આવી ગયું હોય તો જે તે વ્યક્તિને ઘેર મેમો મોકલી દેવો જોઈએ. મેમો ના હોય તો પર્સનલી પોલીસ વાળાને મેન્યુઅલી મોકલવો જોઈએ. પરંતુ કડક રીતે એની પાસેથી 2-3 વખત આવી રીતે દંડ વસૂલવાતા થશે ત્યારે પબ્લિકની અંદર જાગૃતતા પણ આવશે, થોડો ભય પણ આવશે. જેમ કહે છે કે ભય વિના પ્રીત નહીં, એ રીતે જયારે કાયદો કડક હાથે કામ કરશે, ખરેખર આ રીતે કામ કરશે તો કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ પણ ના હોય તેમ છતાં બી જો ઓવર સ્પીડમાં જતો હોય અને જયારે પોલીસના કે સીસી કેમેરામાં કે ઓટોમેટિક સ્પીડોમીટરમાં ઝડપાય તો એને 100% એને પેનલ્ટી કે ટ્રાફિકના જે નિયમોના ભંગ થતા. અત્યારે હાલ આપણે ગુજરાતની વાત કરું કે ભાઈ કેમેરા, સીસી કેમેરા ચારે બાજુ લગાડેલા છે, ઓટોમેટિક અંદર પિક્ચરની અંદર જતું બી હોય છે. ઘણા તમે જોશો દિવસે ગમે ત્યારે જોજો તમે, ચાર રસ્તા બંધ હશે, અમુક બંધ હશે, અમુક ચાર બંધ સાઈડમાંથી બી લોકો નીકળી જશે, રોંગ સાઈડમાં બી જશે. સીસી કેમેરા 4 રસ્તા પર લગાડેલા જ હોય છે તો શું સીસી કેમેરામાં બધું નહીં દેખાતું હોય? જો એની અંદરથી નંબર કેપ્ચર કરીને જે તે વ્યક્તિને મેમો મોકલી દે, ઈ મેમો મોકલે અને એની પર ઠોસ કાર્યવાહી કરે. ખાલી મેમો મોકલીને સંતોષ થઈ જાય ત્યારે પણ નહીં, પણ જો આ રીતે કાર્યવાહી થશે, પેનલ્ટી વસૂલવાનું ચાલુ થશે તો ઓટોમેટિક પબ્લિકને જ્યારે વારંવાર અવારનવાર દંડ ભરવાનું થશે તો એમને જાગૃતતા આવશે અને આ બધા જે ગુનાઓ થતા અટકશે. અમેરિકાની અંદર જે નવા આપણે ગુજરાતી ઇન્ડિયન ત્યાં જતા હોય છે તો શરૂઆતના 2-4-5 મહિનાની તો એમની ઇન્કમ જે હોય છે ડોલર, એ બધી પેનલ્ટીઓ ભરવામાં જતી રહે છે કે ભાઈ એમનાથી સહેજ ભૂલ થઈ તરત જ મેમો આવીને દંડ ભરવો જ પડે, મેમો અને દંડ ભરવો પડે. પછી ઓટોમેટિકલી ધીમે ધીમે ખબર પડે કાં તો કમાણી રૂપિયા દંડમાં જઈ રહી છે. એટલે પછી ઓટોમેટિક આવા સરકાર આવી રીતે કડક હાથે કામ, એવી જ રીતે નાગરિકોએ પણ સ્વયં રીતે કાયદાનું પાલન કરવું પડશે અને એની અંદર દરેક નીતિ નિયમો જે આપેલા હોય એના મુદ્દો એના સેમિનાર ખરેખર તો ટ્રાફિક માટેના પબ્લિકોની વચ્ચે જઈને કરવા જોઈએ, એડવર્ટાઇઝોમાં કરવા જોઈએ કે જ્યારે તમે રાત્રિના વાહન ચલાવો, વાહન અકસ્માતો અથવા તમારું વાહન બંધ પડ્યું હોય તો શું કરવું જોઈએ? જેમ અંબાલાલ સાહેબે કહ્યું કે ભાઈ મારો પોતાનો અનુભવ છે કે ગાડીઓ વાહન સતત હું ચલાવેલું થાકી જવું તો સાઈડમાં વાહન રાખીને 10 મિનિટ ઉભો રહીને હું આંખો ધોઈ નાખું, થોડી વાર આરામ કરીને પછી હું ગાડી જાઉં, બરાબર છે. પણ જયારે 10 મિનિટ માટે વાહન બાજુ પર રાખે ત્યારે એમને પાર્કિંગ લાઇટ કે કોઈ લાઇટ કે પાછળની લાઇટ ચાલુ રાખો કે જેથી કે દૂરથી વાહન આવતું હોય તો એને ખબર પડે કે સાઈડમાં કોઈક વાહન ઉભું રહેલું છે તો જેથી કરીને એને ટક્કર મારીને ના જતો. જો કે આવો જે બનાવ બનતા ફરીથી પાછા આવા બની જાય. દરેક નાગરિકોની પણ ફરજ છે કે કેવી રીતે પાલન કરવું, અથવા તો એવી રીતે ટીવીમાં એડવર્ટાઇઝમાં કે જો અકસ્માત અચાનક અથવા તો તમારું વાહન અટકી જાય તો તમારે શું કરવું જોઈએ. એના માટે પણ કોઈ એવી ડિવાઈડરની બાજુમાં ના આવવું જોઈએ, રોડની આ સાઈડે ઉભું રહેવું જોઈએ, એની પાછળ પેલા લાલ સિગ્નલ બોર્ડ એ લગાવવા જોઈએ, પાછળની હાથની લાઇટ ચાલુ કરવી જોઈએ. આ તમામ સરકારે અને નાગરિકે બંને એકબીજાનો સમન્વય એ થશે તો જ અકસ્માતો અટકશે. બિલકુલ નઝીરભાઈ. પ્રફુલભાઈ, તમે સમાપનમાં શું કહેશો આ રફતારના રાજાઓ વિશે? નજીરભાઈ કઈ વાત સાચી છે કે ભાઈ તમે વાહન ઊભું રાખો તો પાછળ વાહનને પણ ખબર પડવી જોઈએ અને અંબાલાલભાઈએ પણ એમના અનુભવના નિચોડ પ્રમાણે ટ્રાફિકના નિયમોનું પાલન થવું જોઈએ એ સારી રીતે સમજાવ્યું એમણે. પરંતુ અહીં 2 કે 3 વસ્તુ મને જે લાગે છે કહું છું કે એક તો રોડ અને જે ટ્રાફિક એન્જિનિયરિંગ છે ને એની પણ ઘણી બધી ખામીઓ હોય છે. દાખલા તરીકે હું તમને કહું કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે 4 રસ્તા વચ્ચે તમે કોઈ પ્રતિમા પણ ઊભી ના કરો કે જેથી કરી અને આગળ સામેનું વાહન દ્રષ્ટિગોચર ના થાય ને અકસ્માતો થાય. એને બદલે હવે મોટા મોટા સર્કલ કરે છે. હવે મોટા સર્કલ કરે છે એટલે જ્યારે લાઈન ચાલુ થાય ત્યારે લોકોને રાઉન્ડ વળવા જવું પડે છે અને બધાને ઉતાવળ હોય છે કે બીજી લાઈટ લાલ લાઈટ થઈ જાય પહેલા નીકળી જઈએ. એને કારણે પણ વાહનો એકાબીજા સાથે અથડાતા હોય છે. આ ગાંધીનગરનું કહું તમને. અને આ જે સુપ્રીમ કોર્ટનું આવ્યું એ હું તમને એ વખતે કહું છું કે જ્યારે સરદાર બ્રિજ બંધાયો અને એની વચ્ચે અમને સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવાનું હતું, પરંતુ આ નિયમ આવ્યો એટલે તમે જુઓ કે ત્યાં ટાગોર હોલના ખૂણા પર મૂકેલું છે. એ આ નિયમના આધીન છે
એટલે 4 રસ્તા ઉપર કોઈ પણ પ્રકારના મોટા જે ટ્રાફિકના જે એન્જિનિયરિંગ છે એ પણ ઘણી બધી જગ્યાએ બહુ વીક છે. બીજી વસ્તુ એ છે કે પોલીસે વાહનોને રોકવા માટે જે પાટિયા મૂક્યા હોય છે, બોર્ડ મૂક્યા હોય છે, પાછો એમાંય તે ફલાણાના સૌજન્યથી એમ, કારણ કે એ ખર્ચ કરવાનો કદાચ સરકાર પાસે પૈસા નથી, એમાંય સૌજન્ય લેવું પડતું હોય છે. એપાર્ટ ફ્રોમ હવે એ જે પાટિયા હોય છે ને એ રાત્રે પોલીસ પછી ગમે ત્યાં મૂકીને જતી રહે છે. આ મારો પોતાનો અનુભવ છે. હું એક વખત ગુજરાત સમાચારથી નીકળ્યો, ખાનપુરમાં ટર્નિંગ હતું, હવે ત્યાં સાઈડમાં એ પાટિયા મૂકી દીધેલા, એક સ્કૂટરવાળો આગળ ગયો સ્પીડમાં, એ પાટિયા સાથે અથડાયો અને રોડ ઉપર પડ્યો અને પાછળ ગાડી હતી. એટલે કોઈ સોલ્ટ બ્રેક મારે એટલે માણસ બચી જાય, બાકી તો એ ગાડી એના પર થઈને જતી રહે. એટલે એ જે પાટિયા છે એ ક્યાં મૂકવા એ કોઈ જ જોગવાઈ નથી. આખા પોલીસ તંત્રમાં તમે ગમે ને પૂછજો કે આ પાટિયા મૂકવાના ક્યાં, તો કે ત્યાં ગમે ત્યાં મૂકી દો ને. એટલે ગમે ત્યાં મૂકીને જતા રહે છે, કારણ કે એમાં નથી લાઇટ, નથી રેડિયમ લાઇટ, તમને દૂરથી ખબર જ નથી પડતી કે આ પાટિયું આડું મૂક્યું છે, ના ઊભું મૂક્યું છે, ના શું કામ મૂક્યું છે, અને તમે ત્યાં જઈ અને માણસ અથડાય છે. આ એક બહુ મોટી ખામી છે. બીજું, જે SG હાઈવે છે ત્યાં 75 અને 80ની સ્પીડ બાંધેલી છે, છતાં લોકો 120ની સ્પીડે જતા હોય છે, અને તે બે વાહન વચ્ચે થઈને સર્પાકારે આગળ નીકળે છે. એટલે બે વાહનના ડ્રાઈવરો એટલા બધા ચોકી જાય છે ને કે એકદમ શોર્ટ બ્રેક મારો તો પાછળ વાળાની સાથે અથડાય છે. તમે જુઓ કે આ સોલા બ્રિજ છે, પછી અંડરપાસ છે, ત્યાં વધુ એક્સિડન્ટો થવાનું કારણ આ સર્પાકાર જે ચલાવનારા લોકો છે, બીજાની જિંદગી પણ એ લોકો જોખમમાં મૂકતા હોય છે. ત્રીજી વાત જે CCTV કેમેરાની થઈ એ બહુ ગંભીરતાથી લેવા જેવું છે. દાખલા તરીકે હું તમને કહું કે BRTS બે યુવકોને સ્કૂટર ઉપર જતા હતા અને ચગદી નાખ્યા હતા, અને એ વખતે અમદાવાદની અંદર બહુ જ ઉહાપો થયો હતો, અને એ વખતે મીડિયાએ વારંવાર પોલીસ પાસે અને વારંવાર કોર્પોરેશન પાસે CCTV કેમેરાના ફૂટેજ માગ્યા. તો પછી એમણે 2-3 દિવસ તો થોડા બહાનાબાજી કરી, પછી એમણે સ્પષ્ટ કબૂલી જ લીધું કે CCTV કેમેરા બંધ હતા. અને જે CCTV કેમેરા ચાલુ હોય છે એમાં દ્રશ્યો એવા પ્રકારના આવે છે કે તમે જજમેન્ટ જ ના લઈ શકો કે આ દ્રશ્યો શું કહેવા માંગે છે. એનું કારણ એ છે કે તમે કરોડો રૂપિયાના CCTV કેમેરા નાખી દો છો, પણ એને મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયા ખર્ચતા નથી, જેનું પરિણામ એ આવે છે કે શોભાના ગાંઠિયાની જેમ ત્યાં લટકતા રહે છે અને કોઈ જ એનો ઉપયોગ થતો નથી. એટલે આ બધા જ જે કારણો છે, પણ નાગરિકો પણ એટલા જવાબદાર છે. રોંગ સાઈડમાં આવવું છે ક્ષમતાથી વધારે. અને બીજું એક મહત્વનું કહું કે જે માલવાહક હોય છે વાહનો, એમાં એની સાઈઝ કરતા વધારે સરિયા ને લાકડાના પેલા થાંભલા ને બધું બહાર નીકળતું હોય છે. હવે ટ્રાફિક પોલીસ અટકાવીને એનો મેમો ફાડે છે અને પછી આગળ જવા દે છે, પણ એને એમ નથી કહેતા કે સાઈડમાં ઉભો રહીને બધું ઉતારી નાખ. મેમો ફાડ્યા પછી આગળ શું કામ જવા દે છે? આ તો બહુ આશ્ચર્યજનક વસ્તુ છે કે આ ટ્રાફિક વાળા કેમ એના માટે કશું કરતા નથી. એટલે આ બધા જ જે કારણોનો સરવાળો છે ને, એ જે ખામીઓ જે છે ટ્રાફિક પોલીસની, સરકારની, ટ્રાફિક એન્જિનિયરિંગની અને નાગરિકોની જે બેદરકારી છે, એ આના માટે જવાબદાર છે. બિલકુલ, ચોક્કસથી. અંબાલાલ સર, નઝીર સર અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. ઘણાને એવું થાય કે અકસ્માત પર ચર્ચા શું કામ, પણ ચર્ચા થવી જોઈએ, કારણ કે આ રોજબરોજનું છે, અને રોજબરોજની અંદર તમે જો આમ ગણવા જઈએ ને તો 48 કલાકની અંદર, છેલ્લી 48 કલાકની અંદર 10 થી વધુ લોકોનો જીવ અકસ્માતમાં ગયો છે. ક્યાં સુધી આપણે સરકારને આમ એના ઉપર થોપ બેસાડતા રહીશું કે સરકાર કશું કરતી નથી? આપણે તો જાગવું પડશે ને, કારણ કે આપણે આપણી જિંદગીની કિંમત એ ઝડપમાં કેમ ફેરવી નાખીએ છીએ કે આપણે ક્યાંક જવું છે, આપણને ઉતાવળ છે. એટલી ઉતાવળ શેની હોય છે આપણને કે આપણું જીવન દીપ બુઝાઈ જાય છે, આપણા ઘરના આપણી રાહ જોતા રહી જાય છે, અને આપણને એ ઝડપ ક્યાં લઈને ઊભી રહે છે? ખેર, આ બધા વચ્ચે હવે લોકો ક્યાંક જાગૃત થાય અને આ અકસ્માતનો સિલસિલો છે તે ક્યાંક રોકાઈ જાય. ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.